13 ફેબ્રુઆરી 2021 ના દિવસે આમાંથી ઘણાને ખબર હશે, સર્વેશ્વર ગૌધામની અંદર આગ લાગેલી બાપ, વિકરાળ આગ. ગૌશાળાના ઇતિહાસમાં કોઈ દી ભૂલી નહીં શકાય. નજર સામે 12 મહિનાનો ઘાસચારો સળગતો હતો બાપ. આગ એવડી મોટી હતી, એ આગની લપેટ લગભગ 3-4 કિલોમીટર આગેથી ખબર પડતી હતી કે અહીંયા આગ લાગ્યો. આખી રાત સુધી ફાયરની ગાડીઓ આગ ઓલવી, તેમ છતાં એ આગ ઓલાણી નહોતી. અને તે દિવસે મને ખાસ યાદ છે, કામધેનુ ગૌમાતા શું કરે, એનો કેટલો પ્રભાવ. 5 વાગે આગ લાગી છે, આખી રાત સુધી બધું સળગતું રહ્યું. 6 દિવસ લગી આગ ઓલાણી નહોતી, એવડી આગ હતી. સર્વેશ્વર ગૌધામના ગોડાઉન સળગ્યું હતું, એ ગોડાઉનમાં 6 દિવસે આગ ઓલાણી હતી. 12 મહિનાનો ઘાસચારો બધો સળગી ગયો. બધાને એક જ ચિંતા હતી કે ગાયોનું શું થશે. પણ કામધેનુ બેઠા હોય તે કોની ચિંતા હોય બાપ. આવડી મોટી આગ લાગેલી. ભાવનગરના ઇતિહાસની અંદર 5-10 વર્ષમાં આવડી મોટી પહેલી વખત આગ લાગેલી. 5 ફાયરની ગાડીઓ ઓલવે, કેટલું માણસો હાજર, અધિકારીઓ બધા હાજર હતા બાપ. એક ગાયને કઈ નુકસાન નહીં, એક ગાયને તકલીફ નહીં. આ કામધેનુનો પ્રતાપ છે. બધા એક જ ચિંતા કરે, બાપુ આપણી સેવામાં કઈક ખામી હોવી જોઈએ, કઈક ગૌ માતાને કઈક ના મંજૂર હોવું જોઈએ બાપુ, નકર આપણી ગૌશાળામાં થાય. મને હૃદયથી એમ થાય કે કઈક મારી સેવામાં ખામી. આટલા વર્ષોથી સેવા કરતા આવ્યા, પૈસા નહોતા તેથી વ્યાજે લાવીને ગાયોના પેટ ભર્યા હતા. પણ મનમાં ડંખ ઈ હતો કે કાલ સવારનો દી ઉગશે અને મારી ગાય ભૂખ્યો ભાંભળો નાખશે બાપ. કારણ કે 500-700 ગાયો તત્કાલ કઈ નીરની વ્યવસ્થા તો થઈ ન જાય ને. તત્કાલ ગામડામાં ક્યાંથી કરવું? 2-5 દિવસે થાય. એક ટક કોઈ દી ગાય ભૂખી નહોતી રહી, અને કાલનો દી ઉગે ને ગાય ભૂખ્યો ભાંભળો નાખે. અને હૃદયનો પુકાર કદાચ કામધેનુએ સાંભળ્યો. અને કેટલા લોકો સાક્ષી હતા. એક બાજુ આગ ઓલવવાનું ચાલુ છે, રાત્રિના 2:30 વાગ્યાનો સમય. 500-700 લોકો આગ ઓલવવા માટે પ્રયત્ન કરે. પાણીના બંબા આવે, ટેન્કરો આવે, ફાયરની ગાડીઓ બધી. અને એ વખતે એ સમયના ભાવનગરના કલેક્ટર મકવાણા સાહેબ, મને નામ યાદ આજીવન રહેવાનું એ વ્યક્તિનું. રાત્રે 1 વાગે એને ડેપ્યુટી કલેક્ટરને ફોન કરીને પૂછ્યું કે શું સ્થિતિ છે. ડેપ્યુટી કલેક્ટર હાજર ત્યાં. એટલે એમણે વાત કરી કે કોઈ જાનહાનિ નથી, 500-700 ગાયો છે. ગાયોને સાંજે નીણ થઈ ગઈ, પણ બધો ઘાસચારો ટોટલી સળગી ગયો. કાલે સવારમાં ગાયોને ખવડાવવા કાંઈ નથી. એ વખતે કલેક્ટર દરજ્જાનો માણસ રાતે 1 વાગે જાગે, અને એને વિચાર એવો કર્યો કે સવારમાં ગાયો ભૂખી ન રહે. એ રાતે 1 વાગે એને ફોન દોડાવ્યા, પોલીસની ગાડીઓ દોડાવી, અને રાત્રે 2:30 વાગે સર્વેશ્વર ગૌધામમાં તેથી 3 નિરાવની ગાડીઓ કલેક્ટરે મોકલાવી હતી બાપ. તેથી મને એમ થાય કે મારી ગાયો ભૂખી હશે ને, એ ચિંતા કામધેનુને હશે કે રાજાને કલેક્ટરને જગાડ્યો એને કે ઊભો થા, મારી ગાયો સવારે ભૂખી રહેવાની. આ કામધેનુ કરી શકે બાપ.